હમણાં કેરીની સિઝનમાં રસની સાથે સુરતીઓનું ફેવરિટ ફરસાણ એટલે સફેદ ઈદડા. કેરીગારામાં રસની સાથે ભલે તીખા ટમટમતા સરસિયા ખાજા કે પાંટડા હોય, પણ ઈદડા તો બનાવવા જ પડે. અને ઘરે ન બનાવ્યા હોય તોય બહારથી લાવીને આ ફરસાણ પીરસવામાં આવે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતી સફેદ ઈદડા ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવું આ ફરસાણ શેકવા કે તળવાની ઝંઝટ વગર એકદમ ઓછા તેલમાં ઘરમાં હોય એ જ સામાન વાપરીને સરળતાથી બનાવી શકાય. આ ફરસાણ માટે ઘરે જ પરફેક્ટ માપ સાથે દાળ ચોખા પલાળશું. ત્યાર પછી એને વાટીને ખીરું બનાવશું અને એ ખીરું થોડું ફર્મેટ થાય ત્યાર પછી એમાંથી ઈદડા બનાવશું. આ દરેક સ્ટેપ હું તમને એક પછી એક આ રેસીપીમાં બતાવીશ, માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પહેલા સ્ટેપમાં દાળ ચોખા પલાળું છું. એના માટે એક પહોળું વાસણ લીધું, એમાં 3 વાડકી ભરીને જીરાસર ચોખા લઉં છું. તમારે એના બદલે મસૂરી, કોલમ, પરિમલ કે ચોખાની કણકી લેવી હોય તો લઈ શકાય. અહીં તમારે કોઈ પણ એક વાડકી અથવા કપનું માપ સેટ કરવું, કારણ કે બાકીની સામગ્રી પણ એના વડે જ મેઝરમેન્ટ કરીને લેશું. એમાં 1 વાડકી અડદની દાળ અને અડધી વાડકી જાડા પૌવા ઉમેરીને મિક્સ કરી લઈએ. અહીં તમારી પાસે જાડા પૌવા ન હોય તો એના બદલે પાતળા નાયલોન પૌવા પણ લઈ શકાય. હવે આ બધું 4 થી 5 વાર અથવા એમાં ચોખ્ખું પાણી દેખાય ત્યાં સુધી સારી રીતે ધોઈ લઈએ. દાળ ચોખા સારી રીતે ધોઈને એમાંનું બધું જ પાણી હટાવી દીધું. હવે દાળ ચોખાના લેવલથી આંગળીના બીજા વેઢા સુધી આવે એટલું આમાં પાણી ઉમેરું છું. ત્યારબાદ આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને દાળ ચોખાને ઓવરનાઇટ પલાળીને રાખું છું. બીજા દિવસે સવાર સુધીમાં આ બધું સારી રીતે પલળીને ફૂલી ગયું. એને વાટવા માટે પાણીમાંથી નીતારીને મિક્સર જારમાં લઉં છું. ખીરું થોડા વધારે પ્રમાણમાં બનાવું છું, માટે 1 ભાગ આમાં લીધો. બાકીના દાળ ચોખા 2 ભાગમાં વાટી લઈશ. હવે મેં અહીં 1 કપ સાધારણ ખાટી છાશ લીધી, એમાંથી 3 ભાગની આમાં ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને એમાંની સામગ્રી ગ્રાઇન્ડ કરી લઈએ. ઝીણા રવા જેવા કરકરા દાળ ચોખા વાટી લીધા. એને મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લઉં છું અને ત્યાર પછી બાકીના દાળ ચોખામાંથી 1 ભાગ આમાં લઉં છું. સાથે એમાં અડધા ભાગની છાશ ઉમેરું છું. જરૂર પ્રમાણે આમાં હુંફાળું પાણી ઉમેરીને આગળની જેમ આ દાળ ચોખાને પણ વાટી લઈએ. તૈયાર કરેલું ખીરું મિક્સર જારમાંથી આ વાસણમાં લઈને ભેગું કરું છું. હવે છેલ્લે મિક્સર જારમાં બાકીના દાળ ચોખા, બાકીની છાશ અને થોડું એમાં હુંફાળું પાણી ઉમેરી એને પણ આગળની રીત પ્રમાણે વાટી લઈએ. તૈયાર કરેલું આ બાકીનું ખીરું પણ આમાં ભેગું કરું છું. હવે વિસ્કની મદદથી 2 થી 3 મિનિટ માટે ખીરું ફેંટી લઈએ, એટલે એમાં હવાના કણ ભરાય અને આ ખીરું બિલકુલ હલકું પડી જાય. મેં અહીં છાશ વાપરી. તમારી પાસે ન હોય તો 1/2 કપ જેટલું દહીં લઈ એમાં 1/4 કપ હુંફાળું પાણી ઉમેરીને છાશ બનાવી લેવી, કારણ કે ખીરુંમાં છાશ વાપરવાથી રિઝલ્ટ સારું આવે. મિક્સર જારમાં થોડું હુંફાળું પાણી લઈને હલાવી લીધું હતું. એ જરૂર પ્રમાણે આમાં થોડું થોડું ઉમેરું છું. દાળ ચોખા રાત્રે 10 વાગ્યા પછી પલાળ્યા. સવારે 8 થી 9ના ગાળામાં વાટી લીધા અને ઈદડા બપોરના ટાઈમ પર ખાવા માટે બનાવીશ. થોડીવાર માટે ખીરું ફેંટી લીધું. હવે આ વાસણને ઉપરથી સારી રીતે ક્લીન કરીને એની ઉપર ઢાંકણ લગાવી દઉં છું. બીજા સ્ટેપમાં પલાળેલા દાળ ચોખા વાટીને ખીરું બનાવી લીધું. હવે આ વાસણ કિચન કેબિનેટ, માઇક્રોવેવ અથવા ગરમ અને સૂકી જગ્યામાં રાખવું, એટલે એમાં આંઠો આવી જાય. આશરે 4 કલાક પછી ખીરુંવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને જોઈએ તો એમાં આંઠો આવી ગયો. હવે ત્રીજા સ્ટેપમાં આ ખીરુંને લઈને ઈદડા બનાવીએ. મેં અહીં ખીરું થોડું વધારે બનાવ્યું, માટે આમાંથી અડધા ભાગનું બીજા વાસણમાં કાઢી લઉં છું. ત્યારબાદ એ વાસણ ઉપર ઢાંકણ લગાવીને ફ્રીઝમાં રાખું છું. ઈદડા બનાવવા માટે આ ખીરુંમાં 5 ટીસ્પૂન ખાવાનો સોડા, 5 ટીસ્પૂન હળદર, વાટેલા આદુ મરચાંવાળો લીલો મસાલો, અહીં મેં લસણ વગરનો મસાલો લીધો, એ 2 ટીસ્પૂન ઉમેરું છું. સ્વાદ પ્રમાણે 1 + અડધી ટીસ્પૂન મીઠું. લીલો મસાલો વાટ્યો ત્યારે પણ એમાં મીઠું નાખ્યું હતું, માટે એ પ્રમાણે ઉમેરું છું.
છેલ્લે 2 ટીસ્પૂન જેટલું આમાં તેલ ઉમેરીને ખીરુંમાં બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ ટાઈમ પર ખીરુંની કન્સિસ્ટન્સી પણ ચેક કરી લેવી. ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી દેવું. ખીરુંની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લેવું. આમાં મીઠું મરચું બધું જ પ્રમાણ બરાબર છે. કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. સુરતી ઈદડામાં ઉપર કાળા મરી નાખેલા હોય માટે મેં અહીં 2 ટીસ્પૂન જેટલા અધકચરા ક્રશ કરેલા કાળા મરી લીધા. ઈદડા તૈયાર કરવા માટે ઢોકળિયાની બંને થાળીમાં તેલ લગાવીને ગ્રીસ કરી લીધી. એમાંથી એક થાળીમાં થોડું ખીરું લઉં છું. સુરતી ઈદડા થોડા પાતળા હોય છે માટે થાળીમાં 2 ભાગ છોડીને 1 ભાગ સુધી આવે એટલું જ ખીરું નાખીને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી ખીરુંમાં ઉપરથી ક્રશ કરેલા કાળા મરી નાખું છું. હવે આ થાળી ઢોકળા મેકરમાં મૂકી દઉં છું. ઢોકળા મેકરમાં થોડું પાણી લઈને પહેલેથી જ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એમાંનું પાણી ખરખરતું ગરમ થઈ ગયું તમે જોઈ શકો છો. હવે એમાં ખીરુંવાળી થાળી ગોઠવીને મૂકું છું. ત્યારબાદ ઢોકળા મેકર ઉપર ઢાંકણ લગાવી દઈએ અને ખીરુંને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. ફર્સ્ટ બેચના ઢોકળા તૈયાર થાય છે ત્યાં સુધીમાં બીજા બેચ માટે ખીરુંવાળી થાળી તૈયાર કરીને રાખું છું. આશરે 10 મિનિટ થઈ ગઈ માટે ઢોકળા મેકર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યારબાદ ઈદડામાં ચપ્પુની અણી નાખીને ચેક કરીએ. તમે જોઈ શકો છો ચપ્પુની અણી ક્લીન દેખાય છે એટલે કે ઈદડા તૈયાર થઈ ગયા. માટે આ થાળી એમાંથી બહાર કાઢી લઉં છું અને તૈયાર કરીને રાખેલી બીજી ખીરુંવાળી થાળી આમાં ગોઠવીને મૂકું છું. હમણાં આ ઈદડા ખૂબ જ ગરમ છે. એને પંખાની હવા લાગવાથી ઉપરનું લેયર સુકાઈ ન જાય માટે આ થાળી પલટાવીને થોડીવાર માટે સાઈડમાં રાખું છું. 5 મિનિટ પછી ઈદડાવાળી થાળી સીધી કરી એની ઉપર 1 ટીસ્પૂન જેટલું કાચું સિંગ તેલ નાખીને તવેથા વડે સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી ઈદડા આપણી ચોઈસ પ્રમાણે નાના કે મોટી સાઇઝના ચોરસ ટુકડામાં કાપી લેવા. ઈદડાની થાળીમાં અંદરની ઢાળ સાથે પણ ચપ્પુ ફેરવી લઉં છું એટલે ત્યાંથી સરળતાથી ઈદડા અલગ કરી શકાય. હવે છેલ્લે ઈદડામાં ઉપરથી ઝીણી કાપેલી કોથમીર નાખીને થાળીમાંથી એને અલગ કરી લઉં છું. તમે જોઈ શકો છો ઈદડા એકદમ સોફ્ટ, સ્પંજી અને જાળીદાર દેખાય છે. દરેક બાઈટમાં આદુ મરચાં, કાળા મરી અને હલકો અમસ્તો હિંગનો ફ્લેવર એટલે આ ઈદડા ટેસ્ટમાં બેસ્ટ છે. બીજા બેચના ઈદડા તૈયાર થઈ ગયા માટે એ થાળી પણ ઢોકળિયામાંથી બહાર કાઢી લીધી. ગરમા ગરમ સુપર ટેસ્ટી સુરતી ઈદડા નાસ્તામાં ખાવા હોય તો ગ્રીન ચટણી અને કેરી ગારામાં ખાવા હોય તો ઠંડા ઠંડા કેરીના રસ સાથે ખાવાની મજા પડી જાય. ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવા આ સુરતી ઈદડા એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા માટે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. રેસિપીમાં બતાવેલા દરેક સ્ટેપ પરફેક્ટ રીતે ફોલો કરવામાં આવે તો આવા એકદમ સોફ્ટ, સ્પંજી અને રૂ જેવા પોચા સુરતી ઈદડા ઘરે સરળતાથી બનાવી શકાય. માટે આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસિપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસિપીઓની જાણકારી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. Eat healthy and stay healthy.